હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલ યુએસ કિચન પર. અને આજે હું તમને લઈને આવી છું નવી ટ્રીક સાથે, પરંપરાગત ફરસાણ પાત્રા રેસીપી. તો આ નવી ટ્રીક તમને જરૂરથી ગમશે, તો વિડીયો આખો જોજો. તો અહીંયા અળવીના પાનને સરસ રીતે ધોઈ લીધું છે અને એના પાછળ રહેલી જાડી નસોને આપણે હળવા હાથે કાઢી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે આપણે નવી ટ્રીક સાથે બનાવીશું. એના માટે પાનને બે ભાગમાંથી ડિવાઈડ કરી લઈશું અને હવે એના ટાઈટ રોલ વાળી લેવાના છે અને પતલી પતલી પટ્ટીમાં એને કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક તમને બહુ જ ગમશે અને આ બહુ જ ઇઝી ટ્રીક છે. તો તમે જરૂરથી આવી રીતે બનાવજો. બીડા વાળવાની જરૂર ન પડે અને એમાં બેટર ચોપડવાની પણ જરૂર નહીં પડે. તો બધા જ પાનને આવી રીતે કટ કરી લીધું છે. હવે આપણે 1.5 વાટકી ભરીને બેસન આમાં લઈ લેવાનું છે અને બેસન લીધા પછી આપણે એમાં મસાલા એડ કરીશું. તો એમાં એ જ આપણું રેગ્યુલર મસાલા, હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, થોડું ગરમ મસાલા અને એમાં ગોળ મેં ઝીણા સમારીને લઈ લીધા છે. હવે આપણે એમાં અદરક, મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એના પછી આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા પછી અને ફ્રેન્ડ્સ, ગળામાં ના બળે અને કઈ પ્રકારની બળતરા નહીં થાય એટલે આપણે એમાં આમળીનું ઘટ્ટ રસ એડ કરીશું. તો હવે મેં એમાં તલ એડ કરી દીધા છે અને હવે આપણે એમાં અડધી ચમચી અજમો એડ કરી દઈશું અને પછી જે આમલીને પડાલીને રાખેલું એનું ઘટ્ટ પેસ્ટ આમાં આપણે એડ કરી દઈશું. તો આમલી નાખવાથી જે પાત્રા છે એ ગળામાં કોઈ પણ પ્રકારની બળતરા નથી થતી. તો હવે ફ્રેન્ડ્સ, આ બધું બેટર એમાં આપણે એડ કરી દીધું છે. થોડું મીઠું મેં હજુ એમાં એડ કરીશ અને પછી એનું સરસ મજાનું આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પાત્રા રેસીપી બહુ જ તમને ગમશે અને એને કોઈ પણ બીડું વાળવાની પણ જરૂર નહીં અને પાત્રા વણવાની પણ જરૂર નહીં પડે. તો હવે બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને જેમ જ બેટર મિક્સ થઈ જશે તો હવે આપણે એમાં જે પાન આપણે કાપીને રાખેલા છે એને એડ કરીશું. તો આ સરસ મજાનું બેટર એડ થઈ ગયું છે અને હવે જો તમને ઓછું લાગે તો તમે એમાં બેસન એડ કરી શકો છો. હવે આપણે એમાં પાન એડ કરીશું. તો આ નવી ટ્રીક જો તમને ગમે ફ્રેન્ડ તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ જરૂરથી બતાવજો. તો ફ્રેન્ડ્સ, આ જે એનું બેટર આપણે તૈયાર કરીશું એ એકદમ પાતળું નથી કરવાનું, એને ઘટ્ટ બેટર જ આપણે તૈયાર કરવાનું છે. એટલે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, પાણી આપણે થોડું થોડું કરીને યુઝ કરીશું બેટરને બનાવવા માટે. તો પાણી, કેમ કે બેટર પાતળું ના થવું જોઈએ એટલે મેં પહેલાં 2 ચમચા જેટલું પાણી એડ કર્યું હતું. હવે થોડું પાણી હજુ એડ કરું છું અને આ આપણું બેટર 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો જે પહેલાં આપણે બેટરને લગાવવું પડતું હતું એના કરતાં આ નવી ટ્રીક છે અને આ તમને જરૂરથી ગમશે. અને જો તમે ટ્રાય કરશો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અહીંયા હવે મેં ગ્લાસ લઈ લીધા છે, એમાં થોડું ઓઇલ લગાવી દીધું છે અને આપણે હાફ ગ્લાસમાં આ બેટરને ભરી દઈશું. તો એવી 3-4 ગ્લાસ ભરીને આપણે એમાં એડ કરી દઈશું અને તમે ચાહો તો એને થાળીમાં પણ લગાવીને સ્ટીમ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગ્લાસમાં નાખી દીધા છે કેમ કે મને ગોલ શેપમાં તૈયાર કરવાનું છે. જેમ આપણા પાત્રા હોય છે એવા શેપમાં આ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા બેટર મેં ફિલ કરી દીધું છે. ફૂલ ગ્લાસ નથી ભરવાનું, તો એવી રીતે મેં અહીંયા 3-4 ગ્લાસને ભરી લઈશ ફ્રેન્ડ્સ. અને હવે આપણે જેમ જ આ ગ્લાસ ભરીને તૈયાર થઈ જશે તો હવે આપણે સ્ટીમર મૂકી દીધું છે પહેલાંથી જ અને જેમ જ પાણી ગરમ થઈ જશે તો આપણે એને સ્ટીમરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ 4 ગ્લાસ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે પહેલાં મેં અહીંયા 3 ગ્લાસને સેટ કરી દઈશ અને પછી સ્ટીમરને આપણે ઢાંકી દઈશું. તો પાણી બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે મેં સ્ટીમરને ઢાંકીને મૂકી દઉં છું. તો 15થી 20 મિનિટમાં તો સરસ મજાનું આ આપણું સ્ટીમ, હમણાં તો કાચું લાગે છે તો થોડી વાર આપણે હજુ રહેવા દઈશું. તો ચાકીના મદદથી આપણે ચેક કરી લીધું હતું, જો કેટલું સરસ મજાનું આ સ્ટીમ થઈ ગયું છે. તો હવે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે સ્ટીમ થયા પછી આપણે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે. તો આ જો કેટલું સરસ મજાનું આ બનીને તૈયાર થઈ ગયું છે અને જેમ જ ઠંડુ થશે આપણે એને ધીરે ધીરે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના પાત્રા કેવું સરસ શેપમાં બનીને તૈયાર થઈ ગયા છે. હા ફ્રેન્ડ્સ, જ્યારે કટ કરવાનું હોય તમને ખાસ વાતનું ધ્યાન રાખવું છે કે ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમમાં જો તમે કટ કરશો તો એ તૂટી શકે છે. તો સરસ મજાના ગોળ શેપમાં આપણા પાત્રા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં કરીશું વઘાર. તો તમે ચાહો તો ઉપરથી પણ વઘાર એડ કરી શકો છો, નહીં તો તમને જો એ થોડા કડક પસંદ હોય તો તમે કઢાઈમાં એને વઘારી
કરી શકો છો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું હતું. હવે એમાં મેં તલ એડ કરી દીધા છે અને હવે આપણે એમાં એડ કરીશું આપણા પાત્રા. તમે આમાં રાઈનું પણ ઇસ્તેમાલ કરી શકો છો, પણ અહીંયા અમે સિમ્પલ એને વઘારી રહી છું. ઓનલી મેં એમાં તલ એડ કર્યા છે અને હવે પાત્રાને આપણે એમાં મૂકી દઈશું અને એકદમ હળવા હાથે બધા જ પાત્રાને આપણે ઉપર નીચે કરી લઈશું, એટલે કે તલની સારી રીતે એમાં કોટિંગ થઈ જાય અને સરસ મજાના પાત્રા આપણા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો એને થોડી વાર માટે આપણે ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય એવી રીતે એને શેકી લઈશું. બહુ જ ઇઝી અને નવી ટ્રીક છે ફ્રેન્ડ્સ. તો તમે ક્યારે ટ્રાય કરવાના છો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર કરજો અને આવી જ નવી રેસિપી સાથે ફરી મળીશું.